વાપી ખાતે કેબિનેટ નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્માન કાર્યક્રમ યોજાયો। પ્રધાનમંત્રી દ્વારા વીજળી ઉત્પાદનમાં સોલાર સિસ્ટમથી થતા ફાયદાની મંત્રીએ માહિતી આપી। વાપી નેશનલ હાઈવે નંબર 48 સર્વિસ રોડ પાસે આવેલ જલારામ મંદિરના મેદાનમાં નવા વર્ષની શુભકામના સહિતથી એક સ્નેહ મિલન કાર્યક્રમ ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। વાપી પાલિકા વોર્ડ નંબર 5ના રહીશો દ્વારા ગુજરાત રાજ્યના કેબિનેટ નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું। વાપીના વિકાસ કાર્યો આવનારા દિવસોમાં જે આધા અધૂરા રહી ગયા છે તેવા કામો જેમ કે રોડ, લાઇટ, પાણી, ગટર જેવી સમસ્યાને દૂર કરવાના અને શહેરનો વિકાસ સાથે એકતા ભાઈચારા સાથે ભાજપને મજબૂત કરવા, શહેરને સાફ સુથરું કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા જેવી વાતો કરી હતી। નવા વર્ષમાં વાપીની જનતાને શુભકામના આપી એક મજબૂત સંગઠન બનાવવાનો સંકલ્પ કર્યો। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। ભારતના પ્રધાનમંત્રી દ્વારા નવા વર્ષના સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ અંતર્ગત વાપીમાં કાર્યક્રમ યોજાયો। વાપીના અગ્રણીઓ હાજર રહ્યા હતા। કનુભાઈ દ્વારા પ્રધાનમંત્રી દ્વારા વીજળી ઉત્પાદનમાં સોલાર સિસ્ટમથી થતા ફાયદા અને તે પણ ગુજરાત રાજ્યમાં વિશ્વના પ્રથમ સ્થાને લાવવા બદલ ગર્વ અનુભવ્યો। એવી વાતો કરી શહેરી અને ગ્રામીણના લોકોને વીજ પુરવઠામાં રાહત થશેની વાતો કહી હતી। ગુજરાતના વિકાસ માટે અનેક કામો કર્યા। જે વીજળીની વાત કરી, 2001માં મોદી સાહેબે જ્યારે સુકાન સંભાળ્યું ત્યારે લોકોએ એમને કીધું કે અમને સાંજે અમારા જમવાના સમયે વીજળી જોઈએ, કારણ કે વીજળી જમતી વખતે જાય તો અમને બહુ તકલીફ પડે છે। ઉર્જા, તો સૂર્યમાંથી જે ઉર્જા મળે છે દુનિયામાં અને ગુજરાતમાં સૌ પ્રથમવાર સોલાર પોલિસી મોદી સાહેબે 2009માં બનાવી અને એના લીધે સોલારથી જે વીજળી પેદા થાય છે એમાં આપણું ગુજરાત આખા ભારતમાં નંબર 1 છે। અને એના લીધે જ સતીશભાઈએ કીધું તેમ દિવસે ખેડૂતોને જે વીજળી આપણે આપી શકીએ એનું કારણ એક જ છે કે આપણે દિવસે સૂર્યમાંથી વીજળી સૌથી વધુ પેદા કરીએ છીએ અને એના લીધે ખેડૂતોને દિવસે વીજળી આપવાનો પ્રશ્ન સોલ્વ થયો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।